નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો ટાટ ભરતી 2024 બાબતે એક અગત્યની અપડેટ મળી રહી છે। ખાસ કરીને તો કે આચારસંહિતાની અંદર પણ શું આ ચૂંટણી પ્રક્રિયા જે ચાલી છે આચારસંહિતા એની અંદર પણ તમારું જે ભરતી પ્રક્રિયા છે એને બ્રેક તો નહીં લાગે ને, એના માટેની પણ જાણકારી આપવાની છે કે આચારસંહિતામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ રહે એ પ્રકારની માગણી કરવામાં આવી છે। અને બીજું PML એટલે કે પ્રોવિઝન મેરિટ લિસ્ટ, જે ખાસ કરીને ટાટ 9 થી 12નું આવવાનું બાકી છે, વિદ્યા સહાયકનું પણ જનરલ મેરિટ લિસ્ટ આવવાનું બાકી છે, એ શું ક્યારે આવી શકે છે એની પણ આપણે જાણકારી આ વિડીયોની અંદર મેળવીશું। તો તમે જોઈ શકો છો કે ન્યૂઝ રિપોર્ટ છે અને એની અંદર ખાસ તો કે જે ટાટ ભરતી છે, ટાટ ભરતીની અંદર જોવા જઈએ તો કે આચારસંહિતાના કારણે શિક્ષક ભરતી ન અટકાવવા ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે। અને ખાસ તો રાજ્યમાં અનુદાનિત શાળામાં જે જૂના શિક્ષકોની ભરતી ચાલે છે, આચાર્યોની ભરતી ચાલે છે અને એ ભરતી પ્રક્રિયાને બ્રેક ન લાગે એ માટે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણ મંત્રી ચૂંટણી પંચમાં રજૂઆત કરે અને આ ભરતી પ્રક્રિયા ચાલુ રહે એ પ્રકારનું આયોજન થાય। અને બીજી બાજુ સરકાર દ્વારા છેલ્લા 6 મહિનાથી 24,000 જેટલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ ચાલુ કરેલી છે અને એ ભરતી પ્રક્રિયામાં આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। અને આ ચૂંટણી આચારસંહિતાના કારણે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં આચારસંહિતાના કારણે આ ભરતી પ્રક્રિયામાં બ્રેક ન લાગે એ માટે કરી અને અલગ અલગ જે આચાર્ય ઉચ્ચતર માધ્યમિક છે અને માધ્યમિક મહાસંઘ દ્વારા પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અને હવે વાત કરીએ આપણું કે ખરેખર આ આચારસંહિતા તો નડવાની જ છે, કારણ કે સરકાર આ બાબતે કંઈ હજી આગળ વિચારી રહી નથી। હવે બીજી વાત કરીએ કે પ્રોવિઝન મેરિટ લિસ્ટ ખાસ કરીને ટાટનું ક્યારે આવી શકે છે, તો એના માટે આપણે યુવરાજસિંહે એવું કીધું કે 27 કે 28 જાન્યુઆરી આવી શકે છે। તો આવતીકાલે માની શકાય કે 28 જાન્યુઆરીએ સંભવિત એવું લાગી રહ્યું છે કે 9 થી 12નું જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવી શકે છે અને વિદ્યા સહાયકના મેરિટ લિસ્ટ માટે હજી થોડી, જનરલ મેરિટ લિસ્ટ માટે હજી થોડી રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે, કારણ કે ક્રમિક ભરતી છે। હવે જોવાનું રહ્યું છે કે જેટલી ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલો ફાયદો થશે, પણ આપણે તો એવી જાણકારી મળી છે કે આ ભરતી પ્રક્રિયા એ ગોકળ ગતિએ ચાલી રહી છે અને હજી બીજા 6 મહિના આ ભરતી પ્રક્રિયામાં લાગી જાય એવું પણ લાગી રહ્યું છે। તો આ મહત્વની અપડેટ તમારા સુધી પહોંચાડવાનું કામ